સામાન્ય રીતે ચૂંટણી લડવા માટેનો ખર્ચ ઉમેદવાર અને પાર્ટી ઉપાડતી હોય છે, પરંતુ બનાસકાંઠા બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આ બાબતમાં અપવાદ છે। ગેનીબેનના દાવા મુજબ તેમનો ચૂંટણી ખર્ચ જનતા ઉપાડી રહી છે। ગેનીબેનના પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે જ્યાં 1.5 લાખથી વધુ રૂપિયાનો ફાળો જનતાએ આપ્યો ન હોય। સાથે સાથે ગેનીબેન QR કોડમાં પણ લોકો ફાળો આપી રહ્યા છે। ગેનીબેન ઠાકોરનું માનવું છે કે પ્રચારમાં મંડપ, માઇક, ચા, પાણી સહિતની વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે અને આ વ્યવસ્થા લોકો કરી રહ્યા છે। ત્યારે ગેનીબેન ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરવાના છે, સભા પણ કરવાના છે અને માટે અંદાજિત 25 થી 30 લાખ એક દિવસનો ખર્ચ થશે। એ ખર્ચ પણ લોકોએ ઉપાડી લીધો છે। ગેનીબેનનું ત્યાં સુધી કહેવું છે કે પહેલી મિટિંગથી લઈને આજ દિન સુધીનો ખર્ચ લોકોએ ઉઠાવ્યો છે અને ધન શક્તિથી પણ વધુ જનશક્તિ હોય છે જે તેમની પાસે છે। મિટિંગથી કરીને આજ સુધી લગભગ આજે તારીખ 13 તારીખ થઈ, 1 મહિનો ને 13 દાડા જેવો ઉપરનો સમયગાળો થયો। આખા જિલ્લાનો પ્રવાસ એ સ્વયંભૂ લોકોએ ખર્ચો ઉપાડ્યો, તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી। આટલી કામની સિઝન હોવા છતાં અમારો સમય જે આપેલો એનાથી 2-3 કલાક લેટ, છતાં પણ 500,000 માણસોની અમારી લોકો રાહ જુએ। એ એક તંદુરસ્ત લોકશાહીની નિશાની। અને બીજું ધનશક્તિ, જનશક્તિ, જેની પાસે જનશક્તિ હોય ને એને ધનશક્તિની બહુ જરૂર ના પડે। તો ફાળા માટે ગેનીબેને મહિલાઓનો વિશેષ આભાર માન્યો, કારણ કે તેઓને ખ્યાલ છે કે મહિલાઓ પોતાની એક દિવસથી બચત કરીને તેઓને રૂપિયા આપી રહ્યા છે, ચૂંટણી ખર્ચમાં ભાગીદાર બની રહ્યા છે। એક મહિલા તરીકે તેઓ મહિલાઓની બચતની પદ્ધતિ અને કિંમત બંને જાણે છે અને તેની કદર કરે છે। કે મહિલાઓ પાસે કેટલા પૈસા હોય, એના આકસ્મિક ખર્ચા માટે શાકભાજીમાંથી, દૂધમાંથી ક્યાંક 10 રૂપિયા 20 રૂપિયા બચાવેલા હોય અને 10-20 રૂપિયા બચાવીને જ્યારે એ 500 આપે, 200 આપે, ત્યારે એને કેટલા દિવસોની બચત અને એ મને આપે, ત્યારે એનામાં ઉદારતા, લાગણી। નહીતર તો મહિલાઓ પાસે મેં કીધું એમ કોઈ સેપરેટ એવો કોઈ વહીવટ ના હોય, છતાં પણ એમની બેન, દીકરી, જેમ દીકરી પિયરમાં મળવા જાય અને એના માતા પિતા, ભાભી, પરિવારના માં બધા જ જે પ્રેમ આપે ને, એ પ્રેમ બનાસકાંઠાની તમામ સમાજની મહિલાઓએ આપ્યો છે। અને પૈસા આપે, માથે હાથ મૂકે, આમ એને વહાલ કરે અને એને પોતાને એમ લાગે કે એની પોતાની જે દીકરી હોય ને, પોતાની એ દીકરી તરીકે જ્યારે પ્રેમ આપે છે, એ અદ્ભુત એમનું ઋણ મારા ઉપર છે। ગેનીબેનનું માનવું છે કે બનાસકાંઠા એકમાત્ર સીટ છે કે જ્યાં લોકોએ આખું અભિયાન પોતાના માથે લઈ લીધું છે અને તેઓની જીત માટે જનભાગીદારી થઈ રહી છે। તેઓને વિશ્વાસ છે કે જેમ લોકો ખર્ચ કરવા માટે નોટનો ફાળો આપે છે, તેમ જ 7મી તારીખે પણ ભરપૂર વોટનો ફાળો આપશે।